આજે वार्ता नंबर 28 स्टोरी नंबर 28। आज एक नया मेहमान आया है, नया दोस्त आया है वार्ता सुनने के लिए। एનું નામ છે શ્રવ્ય। સો મોસ્ટ વેલકમ શ્રવ્ય। શ્રવ્ય આદ્યા રાયચુરાનો કઝિન છે। तो આજે श्रव्य ने आद्या विल बी गिवन द रिस्पॉन्सिबिलिटी केला और प्रसाद बांटने के लिए। आद्या को बनाना बहुत पसंद है। हाँ, तो आद्या को पहले बनाना खिलाएंगे और नाश्ता भी बांटने की जिम्मेदारी दोनों को देंगे। और लब्धि एंड निधान जो है वो अटेंडेंस का काम करेंगे। आज एनी अटेंडेंस लब्धि और निधान लेशे। हाँ, तो આપણે આજની વાર્તા શરૂ કરીએ। આજે બહુ વખત પછી આપણે પાછા અકબર અને બિરબલ તરફ ફરીએ છીએ વાર્તામાં। ઓકે, અને વાર્તાનું શીર્ષક છે બદનસીબ કોણ? હુ ઇઝ મોર અનલકી આઉટ ઓફ ધ ટુ? અકબરના દરબારમાં બાદશાહ અકબરે એવી વાતો સાંભળેલી કે એક માણસ બહુ જ બદનસીબ છે, બહુ જ કમનસીબ માણસ છે। અને માણસ એનું મોઢું જુએ ને બીજા બધા માણસો તો એનો દિવસ બહુ ખરાબ જાય। હા, તો એને એવી વાતો સાંભળેલી તો એ માણસને એને બોલાવ્યો। તો એની પોતાની સામે હાજર કર્યો તો એને પૂછ્યું કે ભાઈ, તો કે હા એવું સાંભળ્યું છે પણ મને ખબર નથી, હું એવું કાંઈ એવું માનતો નથી। પેલો માણસ કે જોઈએ, આજે મેં તારું મોઢું જોયું છે, હવે જોઈએ શું થાય છે। તો કે ઠીક છે એમ કરીને એને જવા દીધો। અને બન્યું એવું કે આખા દિવસમાં અકબર બાદશાહ એટલો બધો બિઝી રહ્યો કે એને ખાવાનો ટાઈમ ન મળ્યો। અને ખાવાનો ટાઈમ ન મળ્યો, બપોરનું ખાવાનું મેળ ના ખાધું, અને પછી બપોરે આરામ કરવાનો બી, સૂવાનો બી સમય નહીં મળ્યો। આખો દિવસ બિઝી ગયો, ટાયર સાંજે જુએ તો એકદમ થાકી ગયો અને કંટાળો આવવા માંડ્યો, અને શરીરમાં આમ કેમે થવા માંડ્યું। તો ત્યારે એને યાદ આવ્યું કે હા, આજે મેં પેલા બદનસીબ માણસનું મોઢું જોયું હતું એટલે મને આમ થયું। એટલે એ પણ માનવા માંડ્યો કે હા, ઓલો સાચો બદનસીબ જ છે। પછી એને બીજે દિવસે પોતાના મંત્રીમંડળની, પોતાના કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની સભા બોલાવી અને એમાં પૂછ્યું, એમાં બધાની સામે પ્રસ્તાવ રજૂ કર્યો કે આને શું સજા આપીએ। બધાય માણસો ફરિયાદ કરે છે, કાલો મારો દિવસ પણ આખો ખરાબ ગયો, તો આને શું સજા કરવામાં આવે? તો એના બીજા બધા અમુક પેલા હતા ને, એણે કીધું આને આપણા રાજની બહાર કાઢી મૂકીએ, આપણા દેશની બહાર કાઢી મૂકીએ, આને આ સજા આપીએ, આને ભૂખો રાખીએ, આ કે તો એક જણાએ કીધું કે એને ફાંસીની સજા આપી દઈએ, એને મારી નાખો। અને અકબરના મગજમાં બેસી ગયું કે ઠીક છે, ચાલો આ કાયમનું માટે આની જીવન સમાપ્ત કરી નાખીએ, એટલે બીજા કોઈનો પ્રશ્ન જ ના ઊભો થાય, કોઈ પછી ફરિયાદ કરે આવે જ નહીં। તો એણે પેલાને નક્કી કર્યું કે પર્ટિક્યુલર ડે, એક તારીખ નક્કી કરી કે એ તારીખે એને બધાની સામે હાજર કરવામાં આવશે અને એની સામે બધાની સામે એને ફાંસીની સજા આપવામાં આવશે। હવે કંઈક કરવું એવું કે બિરબલ આ સમય દરમિયાન ક્યાંક બહાર ગયેલો। તો બિરબલ આવ્યો તો બિરબલે સાંભળ્યું કે અકબરે પેલા માણસને, તો પેલા માણસે બિરબલનો એપ્રોચ કર્યો અને હાથ જોડ્યા કે ભાઈ, હું કેવી રીતે કમનસીબ, આવું કેવું માન્યતા છે, આવું કેવું માણસો બિલીફમાં આવું માને? ऐसा थोड़ी होता है कि किसी का चेहरा देखने से वो आदमी बदनसीब हो जाता है और दूसरे का खराब करता है और वो उसको मारने की सजा दे देंगे। तो બિરબલને એમ થયું કે ના, એની માણસની દમ છે। બિરબલે વિચાર્યું કે રાજાએ આનું મોઢું જોયું, આ માણસનું મોઢું જોયું, તો રાજાને દિવસ ખરાબ ગયો, ખાવાનું ન મળ્યું। તો પેલા માણસે સામે રાજાનું મોઢું જોયેલું ને, બાદશાહનું, અકબર બાદશાહનું, તો એને શું થયું? તો કે એને તો મોતની સજા મળવાની છે। તો આ બેમાંથી નક્કી કરો કે કોણ વધારે કમનસીબ છે। તો જ્યારે દરબાર ભણાનો ને પેલાને સજા આપવા માટે, जब अकबर ने बुलाया सब दरबार में, सबको इकट्ठा किया और उसको फांसी की सजा, उस दिन बिरबल ने अकबर को विनती की, सलाम किया और कहा, महाराज मेरी बात रखने का मुझे मौका दिया जाए। तो क्या बात है? तो मैंने सुना है, जब भी हुआ था तभी मैं नहीं था यहाँ, कि मैंने सुना है कि वो आदमी को सब लोग बदनसीब मानते हैं,
और आपने जब भी उनको बुलाया और उसका चेहरा देखा तो आपका पूरा दिन खराब गया, आपको खाने के लिए फुर्सत नहीं मिली, आपको सोने के लिए वक्त नहीं मिला और आप परेशान हो गए पूरा दिन, और आप उसको आज फांसी की सज़ा दे रहे सबके सामने। तो बताए हाँ, तो बताए अभी मुझे मेरी बात रखने दो। तो बताए क्या है? तो बताए कि जब भी आपने उसका मुंह देखा तो उसका ये हाल होने लगा, उसको फांसी की सज़ा मिलने लगी है और आपको खाने को नहीं मिला। और जब भी आपका मुंह उसने देखा, તમારું મોઢું એણે જોયેલું તે દિવસે, तो उसको मौत की सज़ा। तो ज़्यादा कमनसीब कौन, ज़्यादा बदनसीब कौन? उसका मुंह देखा तो आपको खाना नहीं मिला, आपको आराम करने का वक्त नहीं मिला, और आपका मुंह देखा तो उसको फांसी की सज़ा, मौत की सज़ा मिल रही है। आपका चेहरा देखा है उसने। तो अकबर को एहसास हुआ, अकबर रियलाइज्ड, अकबर ने થયું કે હા, બિરબલની વાતોમાં દમ છે, હું કેવી બીજા બધા માણસોની વાતોમાં માનવા માંડ્યો, આ બિરબલ નહોતો એટલે જ આને આવી સજા, અને બિરબલ ના હોત તો આ માણસ મરી જાત। પછી પેલા માણસને બધાની સામે એની માફી માંગી અને કીધું આવી બધી વાતોમાં માનવાનું નહીં કોઈ દિવસ। સો વોટ ઇઝ ધ મોરલ ऑफ द स्टोरी? ऐसी बिलीफ ऐसी होती है ना, ऐसी अंधश्रद्धा, ऐसा वहम में कभी विश्वास रखने का नहीं। ऐसा कोई नहीं होता है। कोई कोई है ना, वो बिल्ली क्रॉस करती है ना तो भी वो अपशकुन मानते हैं। तो ऐसी सब चीज़ में हमको विश्वास करना नहीं चाहिए। और बिरबल की होशियारी से, बिरबल की दिमाग से, बिरबल की अक्ल से एक आदमी की ज़िंदगी बच गई, एक आदमीનું જીવન બચી ગયું। ઓકે, ચલો આજની વાર્તા પૂરી કરીએ। પાછા આવતા રવિવારે ફરીથી એક વાર્તા સાથે મળશું। આવજો, જય શ્રી કૃષ્ણ, બાય બાય। ખાધું પીધું ને રાજ કર્યું, બટેટાનું શાક કર્યું।